પ્રસિદ્ધ શ્રી ભગવાન પદ્મનાભજીના સપ્તારાત્રિ મેળાનો ભક્તિમય માહોલમાં પ્રારંભ. રાજકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા આગેવાનોએ મેળાને વિધિવત રીતે ખુલ્લો મૂક્યો. પ્રજાપતિ સમાજના નવદંપતીઓએ સપ્તફેરા ફરી પરંપરા નિભાવી તો શ્રદ્ધાળુઓએ પીપળના પાન ઉપર દીવા મૂકી પોતાની શ્રદ્ધા પ્રગટ કરી. જ્યોત સ્વરૂપે નીકળતી રવાડીના દર્શન કરી ભક્તો ધન્યના ભાગી બન્યા. પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના રેવડિયા મેળા તરીકે પ્રસિદ્ધ એવા સપ્તરાત્રિ મેળાનો કારતક સુદ 14ને ગુરુવારના પવિત્ર દિવસથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ભગવાન શ્રી પદ્મનાભજીના આ સપ્તરાત્રિ મેળાને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને સદસ્યતા અભિયાનના સંયોજક કેસી પટેલ, યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કેસી પોરિયા, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિતના રાજકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા આગેવાનોએ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂક્યો હતો. ત્યારબાદ ભગવાન શ્રી પદ્મનાભ સન્મુખ ઉપસ્થિત મહાનુભાવોએ આરતી ઉતારી સપ્તરાત્રિ મેળાની શુભકામનાઓ પાઠવી ભગવાન શ્રી પદ્મનાભજીના આશીર્વાદ મેળવ્યા હતા. સપ્તરાત્રિ મેળાના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ મહાનુભાવોનું શ્રી પદ્મનાભવાડી ટ્રસ્ટ પરિવાર અને પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા સ્વાગત સન્માન કરીને ભગવાનની પ્રસાદ સ્વરૂપે રેવડીનો પ્રસાદ સૌ મહાનુભાવોને અર્પણ કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી. શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રિના મેળા પ્રથમ મેળે પ્રજાપતિ પરિવાર સહિત શ્રદ્ધાળુઓએ પોતાના ઘરેથી મંદિર પરિસર સુધી પીપળાના પાન ઉપર દીવા પ્રજ્વલિત કરી પોતાની શ્રદ્ધા પ્રગટ કરી હતી. રાત્રે 9 કલાકના શુભ મુહૂર્તમાં શ્રી પદ્મનાભ ભગવાન સહિત શ્રી ગણપતિ મહારાજ, શ્રી હરદેવજી ભગવાન અને શ્રી નકળંગજી ભગવાનની જ્યોત સ્વરૂપે નીકળતી રવાડી, સૌને કી છડી કી રૂપે કી મશાલ, જરિયન કા જામા, ગલે મોતિયન કી માલા, નિરંજન નિરાકાર ભગવાન શ્રી પદ્મનાભજીના જય જયકાર વચ્ચે મંદિર પરિસર ખાતેથી પ્રસ્થાન પામતા ઉપસ્થિત સૌ ભક્તોએ રવાડીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો સમાજના નવદંપતીઓએ પોતાના ઘરેથી મંદિર પરિસર સુધી સપ્તફેરા ફરીને વર્ષોની પરંપરાને નિભાવી હતી. શ્રી પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રિ મેળાને મહાલવા માટે આવેલા પરિવારજનોએ પણ ખાણીપીણીના સ્ટોલ પર વિવિધ પ્રકારના નાસ્તાઓની મિજબાણી માણી આનંદ વ્યક્ત કર્યો હતો. આજે સપ્તરાત્રિ મેળાનો આજે કારતક વદ 14 તારીખથી આજે ગુરુવારના રોજ આજથી પ્રારંભ થયો છે. આજે અહીંયા કેસી પટેલ, આપણા યુનિવર્સિટીના ચાન્સેલર, નગરપાલિકાના પ્રમુખ અને વિવિધ લોકો અહીંયા આજે પદ્મનાભજીના દર્શનનો લાભ લીધો છે. આજે અમારા પદ્મનાભજીના અમારા સમાજના લોકો જે નવદંપતી જેમણે લગ્ન કર્યા છે એ આજે અહીંયા આખી રાત 7 ફેરા ફરીને ભગવાનના આશીર્વાદ લેશે. અને પંચીવાલા સમાજ પણ અહીંયા એમની પણ બહેનો જે લગ્ન કર્યા છે એ પણ બહેનો આજે 7 ફેરા ફરતા જ દર સાલે. અને આજે પણ સપ્તરાત્રિ મેળા એટલે 20 તારીખ સુધી આ ચાલવાના છે. અહીંયા અસંખ્ય ભક્તો અહીંયા આવે છે. બીજાપુરથી માંડીને સુરતના લોકો, અમેરિકાથી લોકો બધા અહીંયા, લંડનથી પણ બધા લોકો અહીંયા, વિદેશથી બધા ભગવાનના દર્શન માટે પધારે છે. અને અહીંયા 4 રવાડી એટલે 7 ચોક 28 દરરોજની 4 રવાડી નીકળે છે. જ્યોતરૂપી નીકળીને અહીંયા મેળાનો સમાપ્તિ દરરોજ થતી હોય છે. અહીંયાથી નરસિંહજી મંદિર, અહીંયા પહેલી એક રવાડી ગણપતિ મંદિર ઉતરે છે, બીજી અગાસિયા વીર ઉતરે છે, ત્રીજી અમારા કોરડીવાસના અંદર ઉતરે છે, ચોથી છેલ્લી પદ્મનાભજીની રથયાત્રા છે જ્યોત, એ નરસિંહજી મંદિરે ત્યાં ભગવાનનો પ્રસાદ લઈને બધા ત્યાં છૂટા પડે છે.